નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વાયુ પ્રદૂષણ હવે માત્ર પ્રદૂષણનો વિષય જ નથી રહ્યો, પરંતુ આ સીધો માનવ જીવનને જોખમમાં મૂકતો સૌથી મોટો સ્વાસ્થ્યનું સંકટ બની ગયો છે। હાલમાં જારી થયેલા લેટેસ્ટ કાઉન્ટર રિપોર્ટ જે WHOના સાથ સહકારથી તૈયાર કરવામાં આવ્યો છે। આ રિપોર્ટ પ્રમાણે 2022માં ભારતમાં PM 2.5 જેવા સૌથી નાના કણો પ્રદૂષણના સંપર્કમાં આવવાથી 17 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। PM 2.5 એટલે કે નાના કણો છે જે આ ફેફસાની ઊંડે સુધી પ્રવેશીને ગંભીર બીમારીનું કારણ બને છે। ત્યારે આવો જાણીએ WHOના આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે। WHOના આ રિપોર્ટ શું છે? જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે આ સંખ્યા છેલ્લા 12 વર્ષની તુલનાએ નોંધપાત્ર રીતે વધુ છે। તેનો અર્થ એ છે કે વાયુ પ્રદૂષણનું જોખમ સતત વધી રહ્યું છે અને તેની આરોગ્ય પર ઊંડી અસર પડી રહી છે। લેટેસ્ટ રિપોર્ટના પ્રમાણે ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે થતા મૃત્યુ હવે ચિંતાજનક સ્તરે વધ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।